ટોટલી કોઈ કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ નહીં થાય, એ તો તમારે ખેતરમાંથી જ લઈ આવવી પડશે. એટલે સમય તો આનો ચોક્કસ આવવાનો છે. એ સમય દેખાય છે. આવનારા સમયની અંદર ખેડૂતનો જે માલ હશે એનો ભાવે ખેડૂત જ નક્કી કરતો હશે અને ખેડૂત પોતાની બ્રાન્ડ વેચતો હશે. બાપુ આ વાત એવી છે, અત્યારે 92-93 હજાર રૂપિયા સોનાનો ભાવ છે. લોકોને 50,000 રૂપિયાનું તોલું જોઈએ ને એમાં 22 કેરેટ ને 24 કેરેટ જોઈએ, એ ભેગું થાય એમ નથી. માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, મંગળ ઉપર પહોંચી ગયો, માણસ આકાશમાં પક્ષીની જેમ ઉડી શકે, પાણીમાં માછલીની જેમ તરી શકે, પણ જમીન ઉપર માણસની જેમ જીવી નથી શકતો. કોઠીંબા આવે છે, ઘણા સિટીના લોકોને ખબર નથી હોતી કોઠીંબા એટલે જોઈને એને ચીભડું કે કોઠીંબાનો ફરક નથી ખબર પડતી. હવે એ કોઠીંબા છે એ પોતાના ખેતરમાં વાવી અને એની કાચરી આવે ને, એ ગૃહ ઉદ્યોગ તરીકે કાચરીના પેકિંગ બનાવીને 250 ગ્રામ 500 ગ્રામ કિલોના પેકિંગ 5 કિલોના પેકિંગ પોતાની બ્રાન્ડમાં વેચે છે. ગુજરાતના માણસે સફરજન ખાવા એના સ્વાસ્થ્ય સાથે ચેડા છે અથવા તો જોખમ લીધા જેવું છે. પરેશભાઈ, હવે ખેતીની વાત કરીએ કે અત્યારે કેટલા લોકો કહેતા હોય છે, ખાસ કરીને ખેડૂત પર આરોપ લગાવતા હોય છે, એ પ્રકારનું કહીએ આપણે, કારણ કે કહેતા હોય છે કે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, દવાનો છંટકાવ ન કરવો જોઈએ કારણ કે તેનાથી શરીરને નુકસાન થાય છે. પરંતુ આ સરળ છે અને કઈ રીતે થઈ શકે કે કઈ રીતે જુઓ છો તમે? જો ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી આ બધું અલગ છે. પહેલી વસ્તુ તો એ કે સામાન્ય લોકોને ખબર નથી, એને એમ કે દવાનો છાંટો બધું એવું નથી. ખેતીના અલગ પ્રકાર છે. આપણે જે અત્યારે મોટા ભાગના વિસ્તારમાં ખેતી થાય ને એને રાસાયણિક ખેતી કહેવાય, કેમિકલ બેઝ ખેતી છે. કેમિકલ બેઝ જે ખેતી છે, રાસાયણિક ખેતી છે, આને કારણે જમીનો ખરાબ થાય, પર્યાવરણ ખરાબ થાય ને આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. એમાં કોઈ ફેરફાર નથી, ચોક્કસ વાત છે. એટલે કેમિકલ છે, રાસાયણિક ખાતર ને કેમિકલ પેસ્ટિસાઇડ બંધ કરીને આપણે ઝેરમુક્ત ખેતી તરફ જવું જોઈએ. અમે ઝેરમુક્ત ખેતી એટલા માટે કે કમસે કમ કેમિકલ ઝેર નથી વાપરતા, એટલે ઝેરમુક્ત ખેતી. ઓર્ગેનિક ખેતી છે, એમાં જે ઓર્ગેનિક રીતે જે આપણે અમુક કેમિકલો તૈયાર થઈ ગયા હોય, કેમિકલ પણ ઓર્ગેનિક ખેતી છે, બરાબર છે. પછી પ્રાકૃતિક ખેતી, એ પ્રાકૃતિક ખેતી છે ને એ પશુપાલનની સાથે તમારે કરવું પડે. ગૌમૂત્ર છે, ગાયની છાશ છે, એનાથી તમારે અમુક પ્રોસેસ કરીને અમુક દવાઓ બનાવવી પડે. પછી વનસ્પતિના અર્કમાંથી તમારે દવા બનાવવી પડે, એને પ્રાકૃતિક ખેતી કહેવાય. કુદરતી રીતે જે બધું મળે ને એમાંથી લઈને તમે વાપરો. પછી જૈવિક ખેતી છે. જૈવિક ખેતી છે ને એ બેક્ટેરિયા આધારિત છે, એમાં જૈવિક બેક્ટેરિયા હોય છે. દાખલા તરીકે ફૂગ આવે તો ફૂગના અંદર કઈ ફૂગ છે, દાખલા તરીકે મગફળી છે તો એની અંદર કોલરોટ હોય, એસ્પરજીલર નાઇજર છે. હવે એસ્પરજીલર નાઇજરનો મગફળીમાં વધારે પ્રોબ્લેમ રહે છે તો એના એ ટૂંકમાં એસ્પરજીલર નાઇજરને શરૂઆતમાં મગફળીમાં કાળી ફૂગ આવે, ખેડૂતની ભાષામાં કહીએ એને એસ્પરજીલર નાઇજર કહેવાય છે. તો એને સુડોમોનાસના બેક્ટેરિયા આપવા પડે. પછી ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા આવે છે, એ પણ અલગ અલગ ફૂગને ખાય. જીવસ્ય ભોજનમ આપણે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે, જીવસ્ય ભોજનમ. થોડું લાંબુ થાય તો તમને એક ઉદાહરણ સાથે કહું. જીવસ્ય ભોજનમ એટલે એક જીવ બીજા જીવનું ભોજન છે. પણ કયા? સિંહ છે એ ભેંસને મારીને ખાઈએ એનું ભોજન છે, ગાયને મારીને ખાઈએ સિંહ તો એનું ભોજન છે. મોટી દરિયામાં મોટી મગરમચ્છ હોય, નાની માછલીને ખાઈએ એનું ભોજન છે. ન્યા નિયમ લાગુ પડે જીવસ્ય ભોજનમ. દાખલા તરીકે માણસ છે તો માણસનું ભોજન ઠીક છે ન ખાવું જોઈએ. ઘણા લોકો નોનવેજ ખાતા હોય છે તો શું ભોજન છે તો કે નથી. શું કામ? તો કે જીવસ્ય ભોજનમ એની અંદર વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. તો કે આપણું માણસનું જે જઠર છે ને એની અંદર માંસ પચી શકે એટલી ક્ષમતા ન હોય. સિંહ છે ને એની અંદર ક્ષમતા હોય, એનું આંતરડા ટૂંકા હોય. જે માંસ પચાવી શકે ને એ પ્રાણીના આંતરડા ટૂંકા હોય. માણસના આંતરડા 18 ફૂટ કરતા લાંબા છે. બીજા નંબરની અંદર જે માંસ પચાવી શકે એમાં આંતરડા ટૂંકા હોય, જેના આંતરડા ટૂંકા હોય ને એ પાણી પીવે ને ત્યારે એની જીભ બહાર નીકળે. એ જીભેથી લપકારો મારીને પાણી પીવે. માણસ પાણી પીવે તો જીભ બહાર ન નીકળે. કૂતરો પાણી પીવે તો કેમ જીભેથી લપકારો મારે. સિંહ પાણી પીવે તો આમ જીભેથી લપકારો મારે. જે જીભેથી લપકારો મારે ને એને માંસ પચે, લપકારો ન મારે ન પચે. એટલે આ જીવસ્ય ભોજનમનો નિયમ ખેતીમાં એ લાગુ પડે. આ બેક્ટેરિયા છે ને એક ફૂગ છે બીજી ફૂગને ખાય, એને જૈવિક ખેતી કહેવામાં આવે છે. હવે જૈવિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો, એ બધું એક જ શબ્દમાં આવી ગયું, ઝેરમુક્ત. ઝેરમુક્ત ખેતી છે ને એમાં મહેનત વધી જાય, ખર્ચ ઘટે, મહેનત વધે, બરાબર છે. હવે આજે માનસિકતા આપણી બધાની એવી છે
ખેડૂત પાસેથી જે પણ ઉત્પાદન આવે છે એ ભંગાર કરતા, મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, ભંગાર કરતા પણ ઓછા ભાવમાં આપણે બધાને લેવું છે અને ઓરિજિનલની આશા રાખીએ. બાપુ આ વાત એવી છે, અત્યારે 92-93 હજાર રૂપિયા સોનાનો ભાવ છે, લોકોને 50,000 રૂપિયાનું તોલું જોઈએ ને એમાં 22 કેરેટ ને 24 કેરેટ જોઈએ, એ ભેગું થાય એમ નથી. એટલે આ કેમિકલ વાળું આવે છે. લોકોએ જ્યારે ઓર્ગેનિક ખાવું હશે ને તો એના ભાવ પણ આપવા પડશે, તો જ પોસાય. એનું કારણ છે કે એને મહેનત વધારે છે. હવે તમે જ ઓછી મહેનત કરે એને એ જ ભાવ, અને વધારે મહેનત કરે એને એ તો ના ચાલે ને. એટલે અને આપણા દેશની અંદર ઓર્ગેનિક માટે અલગ માર્કેટ નથી. ખરેખર આના માટે પહેલા તો સર્ટિફાઈડ, જો અત્યારે અમુક SPNF ના સર્ટિફિકેટ આપે, SPNF નું ફૂલ ફોર્મ છે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, એનું શોર્ટ ફોર્મ છે SPNF. પણ હવે આ તો એક સંસ્થા બનાવે ને એને ગવર્મેન્ટ માન્યતા આપી દીધી. ગવર્મેન્ટ તરફથી શું? ગવર્મેન્ટ તરફથી શું? આ તો સંસ્થાની માન્યતા છે. સરકાર તરફથી કોઈ એવી વ્યવસ્થા નથી કે ડાયરેક્ટ તમે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં જાઓ, કૃષિ યુનિવર્સિટીમાં જાઓ ને ત્યાં તમે લેબોરેટરી કરાવો તમને સીધું સર્ટિફિકેટ આપે, એવી આ દેશમાં વ્યવસ્થા નથી. હવે ખેતી પ્રધાન દેશ અને એની અંદર જો આ વ્યવસ્થા ન હોય તો આ ક્યાંથી આ માળખું હાલે? આ માસડો નોખો થઈ ગયો. એના જેવી વાત છે. કેમ કે આની અંદર ગવર્મેન્ટે લેબોરેટરી દરેક જગ્યાએ ઊભી કરવી પડશે, અને જે એનું પૃથ્થકરણ કરે છે, માટીનું છે, પાણીનું છે, એનું જે ખેત ઉત્પાદન છે એ ઓર્ગેનિક હોય તો ગવર્મેન્ટ ડાયરેક્ટ એને સર્ટિફિકેટ આપે, અને એના સર્ટિફિકેટ વાળું પોતે ખેડૂત ડાયરેક્ટ કટો પેક કરે, મગફળીનું કટો પેક કરીને એમાં લેબલ, એના સર્ટિફિકેટ, લાયસન્સ નંબર બધું એમાં છાપી દેવાનું. એનો ભાવ ઈ યાર્ડમાં ઈ જાય તો યાર ઓર્ગેનિક હોય એનો ત્યાં ભાવ અલગ થવો જોઈએ. બરાબર ને? આજે સિંગતેલ, તમે હું બેયના ઘરમાં સિંગતેલ આવતું હશે, ખબર છે કે ઓર્ગેનિક સિંગનું છે કે કેમિકલ સિંગનું છે? ભાવ બેયનો સરખો. તો ત્યાંય એના સિંગતેલના ડબ્બા ઉપર લખવું જોઈએ આ ઓર્ગેનિક, અને એમાં 7, 12, 8 નંબર ખેડૂતના નાખી દો. એમાં કદાચ ને કાંઈ ફોલ્ટ નીકળે, એમાં કેમિકલ નીકળે, તેલમાંથી ખેડૂતની ઇન્ક્વાયરી થવી જોઈએ. આજકાલ ઘાણીઓ પણ બહુ જોવા મળે છે. ઘાણીઓ જોવા મળે છે, કાચી ઘાણીનું જેને કહીએ છીએ. સિંગતેલ તો ઉત્તમ છે. જો નિયમ તો એવો છે, આપણે હમણાં બેઠા થઈને વાત કરતા ને, ભારત દેશની અંદર બધું થાય છે. હવે આપણે શું ખાવું ની ખબર નથી. હા, અટલ બિહારી વાજપેયી આપણા પૂર્વ પ્રધાનમંત્રી હતા ને, બહુ સારી વાત કરતા. માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, મંગળ ઉપર પહોંચી ગયો, માણસ આકાશમાં પક્ષીની જેમ ઉડી શકે, પાણીમાં માછલીની જેમ તરી શકે, પણ જમીન ઉપર માણસની જેમ જીવી નથી શકતો. આ હકીકત છે. આપણે શું ખાવું ની આપણે ખબર નથી. આપણે શું થાય? અરે ડોક્ટરોને ખબર નથી. ડોક્ટરો ઘણી વખત તમને મને ભલામણ કરતા હશે તમે એપલ ખાઓ. ગુજરાતના માણસે સફરજન ખાવા એના સ્વાસ્થ્ય સાથે ચેડા છે, અથવા તો જોખમ લીધા જેવું છે. વૈજ્ઞાનિક નિયમ એવું કહે છે કૃષિની અંદર, તમે જે વિસ્તારમાં વસો છો એ વિસ્તારની જમીન જે ઉત્પાદન કરીને આપે ને એ જ તમારે ખવાય. ગુજરાતની અંદર સફરજન થાય છે? નથી થતા. આપણા માટે એ છે જ નહીં. કુદરત જો આપણા માટે આ વિસ્તારમાં આપણા માટે ઈ જરૂર હોત ને તો ભગવાન અહીંયા આ વાતાવરણમાં પણ ઈ પાક તમને ઉત્પાદન કરીને આપે. આ શું કામ ભગવાને નથી ઉગવા દીધો? એને ખબર છે આને નથી જરૂર, એ ઠંડા પ્રદેશ વાળાને જરૂર છે કે ત્યાં ઉગાડે છે. આપણા વિસ્તારની અંદર સિંગ વધારે વાવેતર થાય છે, એટલે આપણા માટે સિંગ તેલ અનુકૂળ છે. જે વસ્તુ અહીંયા ન થતી ને એવા તેલ તમે ખાવ તો નુકસાન પણ કરે છે. આપ તો જે રીતે અગાઉ પણ વાત કરી કે આપ તો હવામાન નિષ્ણાત છો, પરંતુ જે ખેડૂતો સાથેનું જોડાણ છે એટલા માટે આજે કહી શકાય કે ખેડૂતોના હૃદયનો હોકારો બની ગયા છો. ત્યારે વાત કરવી છે કે આજના ખેડૂતોને ભવિષ્ય તમે ક્યાં જુઓ છો? ખેતીનું ભવિષ્ય ક્યાં જુઓ છો, અને ખેડૂતોને દુઃખ શું છે, ખેડૂતોની ચિંતા શું છે? ખેતીનું ભવિષ્ય હાલ પૂરતું હમણાં સ્ટ્રગલ છે, એ ચોક્કસ વાત છે, અને એક પેઢી સ્ટ્રગલ રહેશે હજી. એટલે હું માનું કે હજુ છે ને કદાચ 20-40 વર્ષ જેવું માની લઈએ કે એટલો સમય હજી ઘણી બધી સ્ટ્રગલ રહેશે. પણ લોકોને એક દિવસ ફરીને ખેતીમાં આવવું પડશે, અને જરૂરિયાત છે. જો હવે એક છે જમીનો ઘટતી જાય છે. એક સમય આજે આપણે બેસીને આજે આપણે 2025માં કૃપાલસિંહભાઈ રાડો પાડીએ છીએ કે ખેડૂતને ભાવ નથી મળતા. મને એ સમય દેખાય છે આવનારા સમયની અંદર ખેડૂતનો જે માલ હશે એનો ભાવે ખેડૂત જ નક્કી કરતો હશે, અને ખેડૂત પોતાની બ્રાન્ડ વેચતો હશે, પ્રોડક્શન કરે. જેવી રીતે કોઈ કારખાનાની અંદર કોઈ પ્રોડક્ટ બને અને પોતાની બ્રાન્ડ નેમ આપીને પોતાના પેકિંગમાં વેચે ને, એમ દરેક ખેડૂતની બ્રાન્ડ છે ને માર્કેટમાં ચાલતી હશે. આવો સમય આવશે
અને ખેતીની અંદર પૂરતા ભાવ મળશે, કેમ કે જમીનો ઘટતી જાય છે, ઉત્પાદનો પણ હવે ધીમે ધીમે ઘટ્યા છે. એના ઘણા કારણ છે, સમય આવે ત્યારે હું તમને કહીશ કેવી રીતે જમીનો ખરાબ થઈને કેવી રીતે ઉત્પાદનો ઘટ્યા છે. અત્યારે જો સમજશે નહીં ને ખેડૂતો, જ્યાં કેમિકલો રાસાયણિક ખેતી બંધ નહીં થાય તો આવનારા સમયમાં હજી પરિસ્થિતિ વિકટ થવાની છે. એટલે 20 થી 40 વર્ષ હજી કદાચ રાહ જોવી પડે, એક પેઢીએ ભોગ દેવો પડશે, પણ ખેતીનો સમય ચોક્કસથી આવશે એ મને વિશ્વાસ છે. મેં શરૂઆતમાં આપણે કીધું હતું એમ, રોટલી કોઈ કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ નહીં થાય, એ તો તમારે ખેતરમાંથી જ લઈ આવવી પડશે. એટલે સમય તો આનો ચોક્કસ આવવાનો છે. અને ખેડૂતોને ચિંતા ને દુઃખ છે, આજના ખેડૂતોને શું ચિંતા ને દુઃખ છે? ચિંતાના દુઃખ 2-3 પ્રકારના છે. એક મોટી ચિંતા હોય કુદરતી આબોહવા, જ્યાં વાતાવરણ કે ભાઈ તૈયાર માલ થાય ને ત્યારે વળી વરસાદ પડીએ તો ખરાબ થઈએ, જ્યારે જરૂર હોય ત્યારે ન આવે. એટલે કુદરતી રીતે થાય એ આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. ઠીક છે કે આપણે બધા એને માર્ગદર્શન આપી શકીએ, અત્યારે ટેકનોલોજીનો યુગ છે, અમે જે પ્રિડિક્શન કરતા હોય પ્રિડિક્શન કરી માહિતી આપી શકીએ કે આટલા દિવસમાં થશે કે નહીં થાય. બીજી જે ચિંતા છે એ છે ભાવને લઈને. ત્રીજી ચિંતા છે કે આપણો દેશ છે ને એની અંદર, ગુજરાતની અંદર વાત કરવા જાવ તો 60 લાખ ખેડૂત ખાતેદાર છે. આખા ભારત દેશની અંદર 18 કરોડ ખેડૂત ખાતેદાર છે. બરાબર, 18 કરોડ લોકોની 7-8 રકમ નીકળે. હવે એવરેજ ભારતની જે સિસ્ટમ છે ને એ પ્રમાણે તમે એવરેજ જો કે આપણા પરિવાર કેટલા જણા, એવરેજ 4 જણાનો પરિવાર છે. કોઈ ઘરમાં 10 જણા હશે તો કોઈ ઘરમાં 2 જણા હશે, પણ એવરેજ 4 વ્યક્તિનો પરિવાર તમે ગણીએ તો 18 ગુણ્યા 4 એટલે 72 થશે ને. 72 કરોડ 72 કરોડ લોકો ડાયરેક્ટ ખેતી સાથે જોડાયેલા. ભારતની વસ્તી કેટલી? 140 કરોડ. 140 કરોડમાંથી 72 કરોડ તો ડાયરેક્ટ ખેતી સાથે સંકળાયેલા છે. ભારતનું બજેટ આવે ત્યારે કૃષિ બજેટ કેટલા ટકા હોય? આ એક સ્વાભાવિક વિચાર કરવો પડશે બધાએ. કૃષિ બજેટ પૂરું 10% નથી હોતું. 90% ઉપર તમે બીજા લોકોને આપી દીધું ને 50% વસ્તી જે આ દેશમાં ડાયરેક્ટ ખેતી ઉપર નિર્ભર છે અને તમે 10% થી સિંગલ ડિજિટમાં બજેટ આપો તો આ એક ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. એટલે આમ તો હું એવું માનું ભારતનું બજેટ એ 50% છે ખેતી સાથે એનું કૃષિનું બજેટ હોવું જોઈએ, ખેડૂતોને લાભ મળે એવું. અને ગુજરાતની અંદર પણ 50% હોવું જોઈએ, કેમ કે ગુજરાતમાં 60 લાખ ખેડૂત ખાતેદાર છે. ગુજરાતની વસ્તી અત્યારે 7 કરોડે પહોંચી, તો 2 કરોડ ને 40 લાખ તો ડાયરેક્ટ 4 આપણે ગુણ્યા 4 કરીએ ને તો 2 કરોડ ને 40 લાખ લોકો તો આમાં કૃષિ સાથે જોડાયેલા છે. તો એમ જોઈએ તો 40 થી 45% તો ગુજરાતમાં આપણે કૃષિનું બજેટ આપવું પડે, પણ એવું નથી થતું. એટલે આ બજેટનું માળખું છે ને એ ખેડૂતને ક્યારે આગળ આવવા દેવું છે ને એ ચિંતાનો વિષય છે. કોઈનો માયલો જાગે આપણી વાત સાંભળ્યા પછી, અને આની અંદર જાજુ નહીં પણ થોડું ઘણું પણ જો બદલાવ થશે ને તો ચોક્કસથી આ ગુજરાતનું કિસાન છે ને એ આગળ આવશે. ને આવો સપોર્ટ બજેટથી લઈને સરકારનો બધો સપોર્ટ ખેડૂતોને મળતો હશે ને તો મને એટલો વિશ્વાસ છે કે કૃષિની એટલી પ્રગતિ થશે કે નાના મોટા કારખાનાઓ હશે ને એ સિટીની અંદર તાળા મારીને ગામડે બાપાની જમીન ખેડવા જશે. ચોક્કસ વાત છે. પરેશભાઈ, એક પ્રશ્ન થાય છે કે આપણે જે રીતે હમણાં વાત કરી હતી કે અત્યારે ખેતી છે તેને આપણે બિઝનેસ નથી બનાવી શકીએ. આપ તો અત્યારે જાઓ છો ગામડે જાઓ છો, ન માત્ર ગામડે પરંતુ ખેતી સુધી, ખેડૂત સુધી જાઓ છો, ખેડૂતના હૃદય સુધી જાઓ છો. ત્યારે એવા અનેક ખેડૂતો પણ આપને જોવા મળતા હશે જેને પોતાની ખેતીને બિઝનેસ તરફ વાળી હશે કે પોતાની રીતે. તો એમાં 1-2 ઉદાહરણ આપી શકો? ઉદાહરણ આપીએ. હું ઘણી જગ્યાએ ગામડામાં જાઉં છું, જે પ્રાકૃતિક ખેતી કરતા હતા એ લોકોએ હવે પોતાનું માર્કેટ અલગ ઊભું કર્યું. મેં તમને કીધું કે આપણે જે આડો નથી અલગ, ઓર્ગેનિક આપણો માલ વેચી શકીએ, એટલે એ લોકોએ પોતે પોતાના માર્કેટ ઉભા કર્યા. અમારે કેમિકલનું ભાવ આરે અમારે વેચવું નથી, એટલે એ લોકોએ પોતાની બ્રાન્ડ ઊભી કરે. હું તમને એક ખેડૂતનું નામ આપું, મુંડિયારવણી ગામ છે, ત્યાં અમારે લાલજીભાઈ વાછાણી કરીને મારા બહુ નજીકના મિત્ર. આવા ખેડૂતો હોય ને એનું હું પ્રેરણા બીજા ખેડૂતને આપતો હોય કે તમે આના જેવું કરો, જેથી કરીને તમને વધારે ફાયદો થાય. હવે કોઠીંબા આવે છે, ઘણા સિટીના લોકોને ખબર નથી હોતી કોઠીંબા એટલે જોઈને એને ચીભડું કે કોઠીંબાનો ફરક નથી ખબર પડતી. હવે એ કોઠીંબા છે એ પોતાના ખેતરમાં વાવી અને એની કાચરી આવે ને એ ગૃહ ઉદ્યોગ તરીકે કાચરી પેકિંગ બનાવીને 250 ગ્રામ, 500 ગ્રામ, કિલોના પેકિંગ, 5 કિલોના પેકિંગ પોતાની બ્રાન્ડમાં વેચે છે. હા, એક ઉદ્યોગ છે. ઘણા ખેડૂત એવા છે. અમારે એક વિજયભાઈ પરમાર કરીને છે જુનાગઢના માંગરોળ તાલુકામાં સેપા ગામથી,
એ પોતે સિંગનું વાવેતર કરે, મગફળીનું વાવેતર કરે, તો મગફળી ક્યારેય યાર્ડમાં નથી વેચવા જતા. મગફળીનું કાયદેસર તેલ કાઢે છે અને તેલ કાઢીને પોતાની બ્રાન્ડમાં ડબ્બો પેક કરે તેલનો અને તેલ ડાયરેક્ટ વેચે છે. એ મગફળી નથી વેચતા. અને ખેતીની અંદર નિયમ છે, જેટલું તમે વધારે પ્રોસેસ કરશો ને એટલો એનો ભાવ વધતો જશે. મગફળીની છે ને આખી મગફળી દોડવા વેચે ને તો ભાવ ઓછો મળે, એના દાણા કાઢીને વેચો તો ભાવ એનો વધી જાય. દાણા છે એનું તેલ કાઢીને વેચો તો એનાથી ઓર ભાવ વધી જાય. એટલે જેટલું વધારે પ્રોસેસ થાય ને એટલું વધે. હવે તેલ છે ને એનો ભાવ વધી ગયો, તેલને પણ ડબ્બામાં પેક કરો તો એનાથી વધારે. લૂઝ તેલ હોય તો એટલો ભાવ ન મળે, ડબ્બામાં પેક કરો તો એનાથી ભાવ વધી જાય. એટલે જેટલું પ્રોસેસ કરે ને એટલો ભાવ વધે. એટલે દરેક ખેડૂતોએ આ બધી પ્રોસેસ કરવી જોઈએ. પ્રોસેસ કરી અને પછી એને વેચાણ કરવું જોઈએ. અને આવો ઉદ્યોગ તરીકે અપનાવતા ઘણા ખેડૂતો છે. આવા તો મેં તમને એક બે નામ આપ્યા છે. આવા તો ઘણા ખેડૂતો છે. અને અમે અત્યારે જે અમે ગામડે ફરીએ છીએ ને આ વાત ઉપર વધારે ભાર આપીએ છીએ. અને મને આનંદ છે ભગવાનની કૃપાથી, આપણે તો નિમિત્ત માત્ર છે, દ્વારકાધીશની કૃપાથી હજારો ખેડૂત એવા હશે કે જેને અમે આ તરફ લઈ આવવામાં સફળ થયા. અને આવનારા સમયમાં પણ અમે દરેક ખેડૂતને આ તરફ લઈ આવવા. તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. ને પરેશભાઈ જે રીતે વાત કરી કે અત્યારની જે કૃષિ છે, અત્યારની જે ખેતી છે, તેની તમામ પ્રકારની અતથી લઈને ઇતિ સુધીની વાત કરીને જે ખેડૂતો સાથેનો તેમનો નાતો છે તે આપણે જોતા હોઈએ છીએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.